હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય હિન્દ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 જે છે એની સ્ટોરીની ચર્ચા કરેલી અને હવે આપણે જઈ રહ્યા છીએ એના ટ્રાન્સલેશનમાં, એના ભાષાંતરમાં. તો જોઈએ આપણે આપણા યુનિટમાં શું આવશે. The good Lord was extremely busy those days. The good Lord એટલે કે જે સારા ભગવાન છે was extremely busy, એ ખૂબ જ વ્યસ્ત હતા. those days મતલબ કે તે દિવસોમાં જે શ્રેષ્ઠ ભગવાન છે, સારા ભગવાન છે, એ દિવસોમાં છે એ ખૂબ જ કેવા હતા? વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. He was into his 6th day. એ પોતાના 6થા દિવસમાં હતા ઓફ ઓવરટાઈમ, વધારાના સમયમાં કામ કરવા. ઓવરટાઈમ છે એનો મતલબ શું થાય? તો કે તમારા કામના કલાકોમાં તો કામ કરવાનું જ તે, પણ તમારા જે કામના કલાકો ન હોય એમાં પણ તમે જ્યારે કામ કરો તો એને શું કહેવામાં આવે? ઓવરટાઈમ. તો એવું કહે છે કે તે 6થા દિવસમાં છે એ વધારાના સમયમાં પણ શું કરી રહ્યા હતા? કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented. When he was working, જ્યારે તે કામ કરી રહ્યા હતા, with full concentration, ખૂબ ધ્યાનથી, concentration મતલબ કે ધ્યાન, એકાગ્રતા. An angel appeared, એક દેવદૂત જે છે તે પ્રગટ થયું. અપિયર્ડ એટલે કે પ્રગટ થયું. એન્ડ કોમેન્ટેડ, અને એણે ટિપ્પણી કરી, એ ટૂંકમાં બોલ્યું. જ્યારે ભગવાન છે ને એ એકદમ ધ્યાનપૂર્વક છે કામ કરતા હતા ત્યારે દેવદૂત જે છે એ ત્યાં પ્રગટ થયું અને ત્યાં આવી અને એણે ટિપ્પણી કરી, તે બોલ્યું. શું બોલ્યું? યુ આર ટેકિંગ You are taking too much care for creating this creature. You are taking એ કે તમે લઈ રહ્યા છો too much care, વધુ પડતી કાળજી, for creating સર્જન કરવા માટે, this creature આ જીવનું. ક્રિએચર એટલે શું થાય બેટા? જીવ. એ કે તમે છે ને આ જીવનું સર્જન કરવા માટે વધુ પડતી કાળજી લઈ રહ્યા છો. That's true, એ સાચું છે. Said the Lord, ભગવાને પણ એવું જ કીધું. ભગવાન કે હા, કે તારી વાત સાચી છે, એ કે હું એ કે આ જીવનું સર્જન કરવા છે ને એ કે વધુ પડતી જ કાળજી લઉં છું. ડુ યુ નો ધ ડિટેલ્સ અબાઉટ ધીસ ક્રિએશન? ડુ યુ નો, શું એ કે તું જાણે છે? ધ ડિટેલ્સ, માહિતી, અબાઉટ ધીસ ક્રિએશન, આ સર્જન વિશે. તું એ કે આ સર્જન વિશેની માહિતી છે એ કે એ જાણે છે? તો જોઈએ આગળ શું જવાબ આપે નેક્સ્ટ સ્લાઇડમાં બેટા. તો એમાં લખ્યું છે વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. વોટ આર ધે? એ શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત છે ને એકદમ આતુર થઈ ગયું. ક્યુરિયસ એનું ગુજરાતી થાય આતુર. અને જે બેટા ક્યુરિયસ શબ્દ છે એનો સમાનાર્થી વારંવાર પૂછાય છે અને એનો સમાનાર્થી થાય છે ઈગર. EAGER, eager એનો પણ મતલબ થાય આતુર. Her all parts should be movable and replaceable too. Her all parts એના એ કે છે ને બધા જ ભાગ should be movable. મૂવેબલ મતલબ કે હરી ફરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ too અને બદલી શકાય તેવા હોવા જોઈએ. એ કે આ જે માતા છે ને એ કે એના દરેકે દરેક ભાગ છે તે હરી ફરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. She has a lap, તેણીને એક ખોળો છે, that disappear જે અદૃશ્ય થઈ જાય છે, when she stands up જ્યારે તેણી ઊભી થાય છે. એ કે એ માતા પાસે છે ને એક ખોળો છે કે જ્યારે ઊભી થાય ને ત્યારે એ ખોળો શું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. અને આમાં જે વર્ડ આવ્યો બેટા ડિસઅપિયર, એનું ગુજરાતી થાય અદૃશ્ય થવું અને એનો સમાનાર્થી શબ્દ થાય છે વેનિશ. VANISH. વેનિશનો મતલબ થાય અદૃશ્ય થઈ જવું.
I have to put a kiss that can cure everything. I have to put a kiss. મારે એક એવું ચુંબન, એવો એક સ્પર્શ છે કે મૂકવાનો છે that can cure, કે જે સાજું કરી શકે. ક્યોરનું ગુજરાતી થાય સાજું કરવું. એવરીથિંગ, એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ. એ કે મારે છે ને કે એક એવું ચુંબન મૂકવાનું છે, કે એવો સ્પર્શ માતાને આપવાનો છે કે જે દરેક વસ્તુ સાજી કરી શકે. કઈ દરેક વસ્તુ? એ પાછું લખ્યું, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ફ્રોમ અ બ્રોકન લેગ, તૂટેલા પગથી માંડી ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી. કે કદાચ કોઈનો છે પગ તૂટી ગયો હશે એના ફેમિલીમાં, કે કોઈનું હૃદય તૂટી ગયું હશે, ફક્ત એક સ્પર્શ, એક ચુંબનના માધ્યમથી છે માતા એને શું કરી શકશે? સાજું કરી શકશે. આવું એ કે છે ભગવાન, કે હું એને એક એવો સ્પર્શ આપીશ, એક એવું એક એને ચુંબન આપીશ. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. મોરઓવર, તદ ઉપરાંત. મોરઓવરનું ગુજરાતી બેટા શું થાય? તદ ઉપરાંત. She has to have 6 pairs of hands. She has to have, તેણીની પાસે હોવી જોઈએ 6 pairs of hands, 6 હાથની જોડી હોવી જોઈએ. એટલે ટોટલ કેટલા હાથ થાય? 12. 6 pairs of hands એટલે કે કેટલા હાથ? 12 હાથ. She is able to run on any food available. She is able to, તેણી સક્ષમ છે. એબલ ટુનું ગુજરાતી થાય બેટા સક્ષમ હોવું, અને એનો સમાનાર્થી શબ્દ થાય કેપેબલ. CAPABLE. એબલ ટુ એટલે સક્ષમ હોવું, એનો સમાનાર્થી થશે કેપેબલ. શી ઇઝ એબલ ટુ, તેણી સક્ષમ છે, ટુ રન ઓન. રન ઓન એટલે કે ચલાવવા માટે. એની ફૂડ, કોઈ પણ ખોરાક, અવેલેબલ કે જે હાજર હોય. એ કે છે ને કોઈ પણ ખોરાક કે હાજર હોય એમાં ચલાવવા માટે છે એ માતા કેવી હશે? સક્ષમ હશે. And should have 3 pairs of eyes. And should have 3 pairs of eyes. તેણીની પાસે 3 આંખની જોડીઓ હોવી જોઈએ. એટલે ભગવાનનો કહેવાનો મતલબ એવો છે કે એની પાસે ટોટલ કેટલી આંખો હોવી જોઈએ? 6 આંખો હોવી જોઈએ. બરાબર? તો હવે એનો રિપ્લાય, એનું રિએક્શન એન્જલ શું આપે છે, દેવદૂત શું આપે છે એ જોઈએ આપણે. The angel shook his head slowly and said. The angel shook his head. દેવદૂતે પોતાનું માથું હલાવ્યું. shook એટલે કે હલાવવું, his head એટલે કે પોતાનું માથું, slowly ધીમે ધીમે, and said અને એણે કીધું. દેવદૂતે છે ને પહેલાં તો એકદમ ધીમે ધીમે છે પોતાનું માથું હલાવ્યું, અને પછી એણે કીધું, a mighty impossible task, I suppose. A mighty એ કે છે ને લગભગ, માઇટીનું આમ ગુજરાતી શું થાય? શક્તિશાળી. ઇમ્પોસિબલ મતલબ કે અશક્ય. ટાસ્ક એટલે કે કાર્ય. આઈ સપોઝ, હું એ કે એવું ધારું છું. અને અહીંયા માઇટી જે છે એનો કહેવાનો મતલબ એવો છે કે લગભગ અશક્ય કાર્ય છે એ કે હું એવું ધારું છું. અહીંયા સપોઝ જે શબ્દ આવ્યો બેટા, એનું ગુજરાતી ધારવું થાય, અને એનો સમાનાર્થી શબ્દ એક તો કયો થાય? ગેસ. GUESS, ગેસ. જે આપણને પેટમાં થાય એ નહીં, બરાબર? ઘણા બધા પેટમાં થઈ જતો હોય, પણ આ એ ગેસની વાત થતી નથી. ગેસ, GUESS, ગેસ એટલે ધારવું. બીજો સમાનાર્થી એનો થાય છે ઇમેજિન. IMAGINE. ઇમેજિન એટલે પણ શું થાય? ધારવું. અને ટાસ્ક જે છે એનું ગુજરાતી કાર્ય થાય, અને એનો સમાનાર્થી શું થશે? એક તો ડીડ, DEED, અને બીજો કયો થશે? વર્ક, WORK. 6 pairs of hands, 6 હાથની જોડી. તો હવે જો દેવદૂતો છે ને આમ ક્વેશ્ચન માર્કથી પૂછી લીધું કે ભગવાન 6 હાથની જોડી? નો વે, આવું ના હોય. કે ભગવાન તમે શું કે આ બધું મંડાણા છો, કે આવું થોડું હોય 6 હાથની જોડી ભાડે છે કે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, એ કે ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એ કે હાથ છે ને એ કે એ મારા માટે સમસ્યા નથી. એ કે ભાઈ આ હાથ ક્યાં મૂકવા, કેવી રીતે લગાડવા, એ મારી સમસ્યા એ કે નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. It is the 3 pairs of eyes. એ તો 3 આંખની જોડી છે that the mothers have to have, કે જે માતાની પાસે હોવી જોઈએ.
એ કે છે ને એમાં પ્રોબ્લેમ મને કે હાથનો નથી, પ્રોબ્લેમ મને શેનો છે તો કે 3 આંખની જોડીનો છે કે જે માતાની પાસે હોવી જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. લોર્ડ ભગવાન જે છે લુક્ડ દેખાતા હતા, પઝલ્ડ મૂંઝાયેલા દેખાતા. પઝલ્ડનું ગુજરાતી શું થાય બેટા? મૂંઝાયેલું. અને એનો સમાનાર્થી શબ્દ શું થાય? કન્ફ્યુઝ. CONFUSED. કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલું. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. ઓહ, અરે, સો યુ આર ક્રિએટિંગ, તમે કે સર્જન કરી રહ્યા છો અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ, માતાનો શ્રેષ્ઠ નમૂનો. સ્ટાન્ડર્ડ મતલબ કે શ્રેષ્ઠ. બટ 3 pairs of eyes, પણ 3 આંખની જોડી. વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને છે આ વાતમાં રસ પડ્યો. એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને આ વાતમાં રસ પડ્યો. એ કે ભગવાન આ 3 આંખની જોડી તમે આપવાની જે વાતો કરો છો, પણ શું કામ? શું કામ દેવી છે કે તમારે 3 આંખની જોડી? કે બરાબર, એ કે એ જરાક મને તમે કહો. તો હવે ભગવાન જે છે એને એનો આન્સર આપશે કે ભાઈ શું કામ 3 આંખની જોડી છે એ એને આપવી છે. પણ આપણે એ 3 આંખની જોડીનો આન્સર લઈએ ને એની પહેલાં મને આંખ ઉપરથી છે એક વસ્તુ યાદ આવી ગઈ કે ઘણી વખત છે ને અમુક નોનસેન્સ બાબતો બની જતી હોય છે. એ આખો શબ્દ આવ્યો ને મને યાદ આવી ગયું કે એક રસ્તા ઉપર જે છે ને બેટા, એક છોકરો અને એની ગર્લફ્રેન્ડ એ બંને ટૂંકમાં રસ્તા પર ઊભા હતા. તો પેલી છોકરી છે એ કંઈક રિસાઈ ગઈ છે, ઓલો છોકરો છે એને મનાવતો હતો. તો મનાવતા છે એની આંખો જે છે ને એનું વર્ણન કરતો હતો. એનું ટૂંકમાં એ શું કરતો હતો? એના વખાણ કરતો હતો. એ કે તારી આંખો કેટલી સુંદર છે, તારી આંખો કેટલી નશીલી છે, તારી આંખોમાં તો છે ને કે હું ખોવાઈ જાઉં, તારી આંખોમાં તો છે ને કે મને આખી દુનિયા દેખાય છે. અને બરાબર એવું બોલ્યો કે મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે, ત્યાં બાજુમાંથી છે ને એક દાદા પસાર થતા. એ ઊભા રહી ગયા. ઊભા રહીને કે ખબર, હે ભાઈ જોવો ને જરા, કાપોદરા કે પોલીસવાળા ઊભા છે, હું હેલ્મેટ ભૂલી ગયો છું. શું કામ એવું કીધું? ઓલો એમ બોલે મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે, બરાબર. તો આવું થાય બોલો. એ કે જોવો ને જરાક કાપોદરા પોલીસવાળા ઊભા છે. એટલે ઘણી વખત છે આવા નોનસેન્સ પણ ક્રિએટ થઈ જતા હોય. ઓલો બિચારો મનાવવાની કોશિશ કરતો હતો, ગોળા ઉપર ગોળા મારતો હતો, બરાબર છે. ત્યાં આવા ભટકાઈ જાય, બરાબર. એટલે ક્યારેક આવું બી થઈ શકે છે. અને રસ્તા ઉપર તો છે એ પણ ધ્યાન રાખવું પડે. તો હવે આપણે પાછું જઈએ આપણા યુનિટમાં. આ તો વન કાઇન્ડ ઓફ છે કે યાદ આવી ગયું, તમને કહી દીધું. હવે આપણે શું કામ 3 આંખની જોડી ભગવાનને આપી હતી ને બેટા, હવે આપણે એની ચર્ચા કરવાની છે. તો એમાં જઈએ. One pair that sees her children through closed door. One pair, એક જોડી that sees her children, જે એના બાળકોને જોવે છે through closed door, બંધ દરવાજેથી જોવે છે. થ્રુ એટલે કે માંથી, ક્લોઝ ડોર એટલે કે બંધ દરવાજા. એ કે એક જે આંખની જોડી છે ને એ કે મારે એટલે આપવી છે કે જેની મદદથી બંધ દરવાજેથી છે એ પોતાના બાળકોને જોઈ શકે. Another pair to look at the children and say. Another pair, બીજી આંખની જોડી to look at the children, બાળકોની સામે જોવા માટે, and say અને કહેવા માટે. શું કહેવા? I understand and I love you. I understand, હું કે તમને સમજું છું, and I love you, અને હું તમને લોકોને ચાહું છું. પણ કેવી રીતે? Without uttering a word. Without uttering, બોલ્યા વગર. A word, word મતલબ કે શબ્દ. અટરનું ગુજરાતી થાય બેટા બોલવું. એ કે એક પણ શબ્દ બોલ્યા વગર બાળકને કહેવા માટે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. And the third pair to see all secret things without opening them. And the third pair, અને ત્રીજી જોડી to see, જોવા માટે, all secret things, બધી જ રહસ્યમય વસ્તુઓ without opening them, એને ખોલ્યા વગર. અને એ કે છે ને ત્રીજી જોડી મારે એટલા માટે આપવી છે કે કોઈ પણ રહસ્યમય વસ્તુ હોય એને ખોલ્યા વગર એનું રહસ્ય છે
એ જાણવા માટે. આવું ભગવાને છે એ 3 આંખ શું કામ આપી છે ને એનું એક્સપ્લેનેશન આપ્યું. તો હવે જો એન્જલનું રિએક્શન શું આવ્યું? લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂતે છે ને વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. પ્લીઝ મહેરબાની કરીને ગો ટુ બેડ, તમે છે ને કે આરામ કરવા જાઓ, તમે કે સુવા વયા જાઓ. ડુ નોટ ટેક, તમે લ્યો નહીં ધીસ મચ ટ્રબલ, આટલું બધું ટેન્શન ઇન અ સિંગલ ડે, એક દિવસની અંદર. ભગવાને કે તમે એક કામ કરો, તમે છે ને ઘડીક આરામ કરવા વયા જાઓ, તમે એક દિવસમાં આટલું બધું ટેન્શન લ્યો માં. કારણ કે દેવદૂતને શું લાગ્યું કે ભગવાને આટલું બધું કામ કર્યું ને કે એમાં જ આવું બધું વધારાનું ને અનપ્રેક્ટિકલ બધું છે એ કે બોલી રહ્યા છે, જે પોસિબલ જ નથી એવું બધું કે બકબક કરી રહ્યા છે. બરાબર, એને તેમ લાગતું હતું આમ ભગવાનને ફરી ગયું એ કે બરાબર, આ જો તો ખરે કે કેવું કેવું બોલવા માંડ્યા. પણ જોજો ભગવાન છે એને શું રિપ્લાય આપે છે? તો ભગવાન એને રિપ્લાય આપ્યો, આઈ કેન નોટ, હું જઈ શકતો નથી. હી રિફ્યુઝડ, એણે છે ને બેટા ના પાડી દીધી. રિફ્યુઝડ એટલે કે ના પાડવી. આઈ હેવ કમ્પ્લીટેડ મોસ્ટ ઓફ ધ વર્ક, આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આઈ હેવ કમ્પ્લીટેડ, મેં છે ને કે પૂરું કર્યું છે મોસ્ટ ઓફ ધ વર્ક, મોટા ભાગનું કામ. આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયા, મેં મારા સારામાં સારા વિચારો મૂક્યા છે ઇન ટુ ધીસ મોડેલ, એટલે કે આ નમૂનાની અંદર. એ કે છે ને મેં મારું મોટા ભાગનું કામ તો એ કે પહેલી વાત આમાં પૂરું કરી નાખ્યું છે, મારા સારામાં સારા જે વિચારો છે એ પણ મેં આ નમૂનાની અંદર છે કે મૂક્યા છે, આ નમૂનાની અંદર કે મેં ઉપયોગ કર્યા છે. Now this mother will heal herself when she is sick. Now this mother એટલે કે હવે આ જે માતા છે will heal herself, એ પોતાનું છે સારવાર કરશે, પોતાને છે ને કે સાજી કરશે. હીલ, હીલનો મતલબ થાય સાજું કરવું. વેન શી ઇઝ સિક, જ્યારે તેણી છે કેવી હશે? બીમાર હશે. સિક, સિક મતલબ કે બીમાર. અને સિક જે છે એનો સમાનાર્થી થાય છે ઇલ, ILL. બરાબર, ઇલ એટલે પણ બીમાર. અને અહીંયા જો બેટા એક વર્ડ ઉપર આવ્યો ને હીલ, HEAL, હીલ, એનો સમાનાર્થી થાય ક્યોર, CURE. એ કે હવે છે ને આ જે માતા છે એ કે જ્યારે પોતે બીમાર હશે ત્યારે પોતે જ જાતે જ કે સાજી થઈ જશે, એને કોઈની જરૂર પડશે નહીં કે કોઈ માથું દબાવવા આવો, કોઈ પગ દબાવવા આવો, કોઈ મારી પાસે બેસો, નથિંગ. એ પહેલી વસ્તુ તો જાણ પણ નહીં કરે, જાતે સાજી થઈ જશે. દવાઈ જાતે ગોતી લે, ખાઈ લે. બરાબર, આવું છે એમનું કામ છે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. She would be able to feed, તેણી ખવડાવવા માટે સક્ષમ હશે. Able to એટલે કે સક્ષમ, to feed એટલે કે ખવડાવવા માટે. A family એટલે કે કુટુંબ of 6 member, 6 સભ્યોનું કુટુંબ, only on half a kilo, અડધો કિલો cabbage, કોબીમાં. એ કે અડધો કિલો કોબી છે ને કે એની પાસે હશે તો એમાંય 6 સભ્યોના કુટુંબને ખવડાવવા માટે છે આ માતા કેવી હશે? સક્ષમ હશે. એન્ડ શી વુડ મેનેજ a 9-year-old child's bath, play, study, food and sleep without getting irritated. And she would manage, તેણી છે ને કે સંભાળશે a 9-year-old child, એક 9 વર્ષના બાળકનું બાથ, એને નવડાવવાનું, પ્લે એને રમાડવાનું, સ્ટડી એનો અભ્યાસ, ફૂડ એનો ખોરાક, એન્ડ સ્લીપ અને એને સૂડાવવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, જરાક પણ ચીડાયા વગર. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, જરાક પણ ચીડાયા વગર. એ કે આ માતા છે ને એ કે 9 વર્ષના બાળકને નવડાવવાનું, એને રમાડવાનું, એને અભ્યાસ કરાવવાનું, એને ખવડાવવાનું, એને સૂડાવવાનું, આ બધું કામ કરશે. અને એ પણ પાછી ગુસ્સો કર્યા વગર, ચીડાયા વગર. બરાબર, આપણી જેમ નહીં કે આમ બાળક છે ભૂલથી એ શું કરી નાખે આમ કપડા ઉપર જતો એવા ધમ પછાડા કરે. બરાબર, ઓલી માતા તો વિચારે આખો દિવસ એને સંભાળે,
અને એટલે જ મમ્મી કહેવાય. બધા મમ્મીઓ છે એ બની ન શકે જ્યાં સુધી પોતાનું બાળક આવે નહીં ત્યાં સુધી. ઘણા જે છે એ સમજી જ ન શકે કે કેવી રીતે હેન્ડલ કરે. એ મધર બન્યા પછી જ ખબર પડે કે હેન્ડલ કેવી રીતે થાય. આગળ કહે છે, The angel went round the model of the mother very slowly. The angel, દેવદૂત, went round the model, આ નમૂના ફરતે ગયું, of the mother, માતાના, very slowly, બહુ જ ધીમે ધીમે. હવે દેવદૂત છે ને એ ત્યાં માતાનો જે નમૂનો પડેલો છે એની ફરતે એકદમ ધીમે ધીમે છે તે ગયું. He touched it and said, It's too soft. He touched it, એણે એને સ્પર્શ કર્યો, and said, અને કીધું, It's too soft. એ કે આ તો છે ને બહુ જ કોમળ છે. સોફ્ટ, સોફ્ટ મતલબ કે કોમળ છે. તો જોજો એનું રિએક્શન ગોડ શું આપે છે આપણને. બટ વેરી ટફ, પણ બહુ જ સખત છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. સેડ ધ લોર્ડ, ભગવાને કીધું, એક્સાઇટેડ, ઉત્તેજિત થઈને. પહેલાં તો છે ને દેવદૂત એમ બોલ્યું એ કે આ માતાનો નમૂનો છે ને કે ભગવાન આ તો બહુ નરમ છે, કે બહુ કોમળ છે. તો ભગવાન એકદમ આમ ઉત્સાહમાં આવી ગયા, ઉત્તેજિત થઈ ગયા, નહીં બોલ્યા કે ભાઈ પણ બહુ છે ને એ કંઈ સખત પણ છે. You cannot imagine what this mother can do and endure. You cannot imagine, તું એ કે ધારણા પણ કરી શકતો નથી, what this mother can do, કે આ માતા શું કરી શકે, and endure, અને શું સહન કરી શકે. આ માતા એ કે શું કરી શકે ને શું સહન કરી શકે ને કે એ તું ધારણા પણ કરી શકે નહીં. તો હવે જો દેવદૂતે કેવો સવાલ કર્યો, કેન ઇટ થિંક, શું એ કે આ માતા છે એ કે એ વિચારી શકે. કે હે ભગવાન તમે એમ કહો છો, આટલું બધું કહો છો, એ કે આ માતા વિચારે, એ કે નોટ ઓનલી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તો ભગવાને એને શું કહી દીધું જોજો, કે નોટ ઓનલી થિંક, ફક્ત છે ને એ કે વિચારવાનું નહીં, બટ કેન રીઝન, કારણ પણ આપી શકે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સમાધાન પણ કરી શકે છે. આ માતા ખાલી વિચારી શકે એટલું નહીં ભાઈ, કે આ માતા છે ને કે કારણે આપી શકે, સમાધાન પણ કરી શકે. સેડ ધ લોર્ડ, ભગવાને આવું કીધું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત જે છે પ્રભાવિત થઈ ગયું. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. He went closer to the model and moved his finger across the cheek. He went closer, એ નજીક ગયું, to the model, મોડેલ મતલબ કે આ નમૂનાની, and moved his finger, એણે પોતાની આંગળી ફેરવી, across the cheek, એના ગાલ ઉપર. હવે દેવદૂત છે ને એ આ નમૂનાની એકદમ નજીક વયું ગયું અને એણે છે એના ગાલ ઉપર છે તે આંગળી ફેરવી. ઓ લોર્ડ, her eyes are leaking. અરે ભગવાન, આની આંખો તો ફૂટેલી છે. her eyes are leaking, એ કે ભગવાન આની આંખો છે ને એ કે તો ફૂટેલી છે. તો હવે ભગવાન શું કહે છે, how did this happen, આવું કેવી રીતે બન્યું. હેપન, હેપનનું ગુજરાતી થાય થવું અથવા બનવું, જેનો સમાનાર્થી ફરીથી તમને યાદ કરાવી દઉં. એક સમાનાર્થી છે અકર, OCCUR, અને બીજો સમાનાર્થી છે ટેક પ્લેસ, TAKEPLACE. બરાબર, હેપનના સમાનાર્થી. ઇટ મસ્ટ બી અ ટીયર, એ કે એ છે ને જરૂર આંસુ હશે. ટીયર, ટીયર મતલબ કે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો એ કે આંસુ ત્યાં મૂક્યું જ નહોતું. ભગવાન તો પાછા એવું કહે છે કે મેં તો ત્યાં આંસુ જ નહોતું મૂક્યું. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો છે ને કે ચમત્કાર છે. મિરેકલ મતલબ કે ચમત્કાર. અને મિરેકલ છે બેટા એનો સમાનાર્થી થાય મેજિક, MAGIC, મેજિક. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન જોરથી બોલી ઉઠ્યા. ભગવાન જોરથી બોલ્યા કે આ તો છે ને કે એક પ્રકારનો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ આ આંસુ શેના માટે છે માય લોર્ડ, મારા ભગવાન. એ કે ભગવાન ભલે ત્યાં આંસુ આવી ગયા, ચમત્કાર થઈ ગયો, ઇટ્સ ઓકે ફાઇન, મને કંઈ વાંધો નથી કે, પણ આંસુ છે શેના માટે કે એ તો કયો મને. તો ભગવાન એને કહે છે ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કંઈક વિશિષ્ટ વસ્તુ છે. એ કે એટલે કે વિશિષ્ટ.
Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. Maybe, કદાચ, it is for pain. એ દર્દ માટે છે, joy, ખુશી માટે છે, pride, ગર્વ માટે છે, disappointment, નિરાશા માટે છે, loneliness, એકલાપણા માટે છે. કે કદાચ છે ને કે આંસુ જે છે કે દર્દ, ખુશી, ગર્વ, નિરાશા, એકલાપણું એના માટે કે હોઈ શકે. કારણ કે આંસુ એક એવી વસ્તુ છે બેટા, એ ખાલી આપણને દુઃખ પડ્યું હોય તો જ આવે એવું નથી હો. ઘણા બહુ વધુ પડતા ખુશી દેજો રોવા મળે, મારું છોકરું પહેલું ને મળે એમ કહીને રોવા મળે. બોલો હવે આનું શું કરી લેવું સાલું, બરાબર છે. પણ એ ફિલિંગ્સ હોય, આપણે કોઈનો મજાક નથી ઉડાડતા, પણ ક્યારેક દર્દ, ક્યારેક ખુશી, ક્યારેક ગર્વ, નિરાશા, એકલાપણું એમ અલગ અલગ ટૂંકમાં રીઝન માટે છે આંસુ હોઈ શકે. અને આ ફેક્ટ છે, અલગ અલગ માટે હોઈ શકે. પણ આપણે સાલું નક્કી કેમ રોવા છે એના માટે સિચ્યુએશન ખબર હોય તો સમજાય. નહીંતર અમુક તો જોયા કરે બિચારું બહુ રોવે છે યાર, કેટલું રોવે છે, પણ ઓલું શેનાથી રોતું હોય ખબર છે, આમ વધુ પડતું પ્રાઉડ થઈ ગયું હોય, વધુ પડતું ખુશી મેળવે તોય રોતા હોય. ધ લોર્ડ એક્સપ્લેઇન, ભગવાને છે એણે આ વસ્તુ સમજાવી. એક્સપ્લેઇન એટલે કે સમજાવવું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. અને પછી તો દેવદૂતથી જ રહેવાનું નહીં, એ જ બોલી ગયું કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ તો કેટલું બધું અદ્ભુત સર્જન છે. વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે કે સર્જન. તો અહીંયા બેટા છે આપણું આ નાનકડું એવું એક યુનિટ હતું જેને આપણે પૂરું કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે આના ક્વેશ્ચન આન્સર જે છે એ ક્વેશ્ચન આન્સર તરફ આપણે જશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, ગુડ બાય.